સુરેન્દ્રનગરમાં પીજીવીસીએલ વિભાગ દ્વારા મંજૂરી વગર અંડરગ્રાઉન્ડ વીજ લાઇન નાખવાની કામગીરી થતી હોવાનો આક્ષેપ થયા. આ અંગે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી. જાણકારી મુજબ 3 કરોડના ખર્ચે 2 ફીડરના વીજ વાયરો જમીનમાં મૂકવા ઠેર ઠેર ખોદકામ ચાલી રહ્યું છે, જેના કારણે પાણી પાઇપલાઇન, ગેસ લાઇન, પેવર બ્લોક તથા રોડને નુકસાન થતું હોવાની ફરિયાદ છે. તંત્રની મંજૂરી વગર કામ શરૂ કરેના વિરોધમાં કામ તાત્કાલિક સ્થગિત કરવાની સૂચના અપાઈ. મંજૂરી વગર ચાલતા કામોને લઈને પીજીવીસીએલ સામે રજૂઆત વધી રહી છે, જ્યારે અધિકારીઓને ન મળતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મંજૂરી નથી લેવામાં આવી. બરોબર, અમે અધિકારી સાથે ફોન દ્વારા વાતચીત કરી હતી. કયા અધિકારીને જાણ? અમે શેખ સાહેબ જોડે અને બીજા છે મેન અધિકારીનું અમીન સાહેબ. અમીન સાહેબ જોડે એવી વાત થઈ. અમીન સાહેબે મને ફોન દ્વારા એવું કીધું કે મેં મંજૂરી લીધી છે. તો મેં કીધું સાહેબ તમે મંજૂરી લીધી હોય તો મને લેટર નાખો. તો અમીન સાહેબને કલાક પછી મેં 2 થી 3 વાર ફોન કર્યા, પણ અમીન સાહેબે ફોન ઉપાડ્યો નહીં. તો આજ રોજ અમે અત્યારે કલેક્ટર સાહેબને સાહેબને રજૂઆત કરી કે સાહેબ આ ખોટી કામગીરી થઈ રહી છે, બ્લોક તૂટી રહ્યા છે, સાથે બુરવામાં કે સારી વાંહે કોઈ કામગીરી કરવામાં નથી આવતી.